રાજકોટની સ્કૂલમાંથી ગુમ થયેલા બાળકો જૂનાગઢમાંથી મળી આવ્યા છે। જ્યાં જૂનાગઢના એસટી કંટ્રોલ રૂમમાંથી રાજકોટના આ 3 વિદ્યાર્થી મળી આવ્યા। ધોળકિયા સ્કૂલમાંથી 3 બાળકો ગુમ થયા હતા। શાળાના શિક્ષકે ઠપકો આપ્યો તો બાળકો શાળામાંથી બહાર નીકળી ગયા। આ બાળકો વહેલા નીકળી ગયા છતાં વાલીઓને તેની જાણ પણ નહોતી કરાઈ। બાળકો ઘરે ન આવતા વાલીઓએ શાળામાં પહોંચી આ અંગે તપાસ હાથ ધરી અને પોલીસે જાણ કરતા પોલીસે તાત્કાલિક આ અંગે તપાસ હાથ ધરી હતી। સ્કૂલની બેદરકારીના આક્ષેપ સાથે કડક પગલાં લેવાની વાલીઓએ માંગ કરી છે। તમામ બાળકો હેમખેમ મળી આવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો। આપણે જણાવ્યું કે બાળકો જૂનાગઢ એસટી ડેપો પર જતા ત્યાં મેનેજરને શંકા ગઈ હતી કે બાળકો એકલા ઘરેથી આવ્યા છે, જેથી તેઓએ તાત્કાલિક બાળકોની પૂછપરછ કરીને વાલીઓનો સંપર્ક સાધ્યો અને પોલીસને પણ સમગ્ર મામલે જાણ કરતા પોલીસ સીજીવે ત્યાં પહોંચી વિડીયો કોલ પર બાળકોની વાલીઓ સાથે વાતચીત કરાવી હતી। તો વાલીઓએ શાળા સામે આક્ષેપો કરી તપાસની માંગ કરી છે। પૂછેલું કે રાજકોટની બસ મેં કીધું આ પડી છે। પછી એને મને ભાડું પૂછ્યું તો ભાડાને પૂછતા એટલે મને શંકા કે આ છોકરામાં કાંઈક ડાઉટ છે। તો મેં એની ઇન્કવાયરી કરતા મને એવું માલુમ પડ્યું કે આ છોકરા ત્રણેય સ્કૂલેથી ભાગી આવેલા છે। પછી મેં એના મમ્મી પપ્પાને જાણ કરી। એના પપ્પાના નંબર એ છોકરાને યાદ હતા એટલે એના પપ્પાને ફોન કર્યો અને એના પપ્પાને ફોન કરીને પછી પોલીસ સ્ટેશનેથી મને રાજકોટ પીઆઈ સાહેબનો ને હરપાલસિંહ જાડેજા સાહેબનો ફોન આવી ગયો અને અમે લેવા આવી છે એવું કીધું છે। તમારી પાસે અહીંયા નહીં બેસાડી રાખો, અમે લેવા આવી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે રાજકોટથી જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, વાલીઓ તો આખરે શાળા સંચાલકો સામે આક્ષેપ લગાવી રહ્યા છે। શું શાળા સંચાલકો તરફથી કોઈ ખુલાસો? જે શાળા સંચાલકો તરફથી હજી કોઈ સંતોષકારક ખુલાસો છે તે આપવામાં આવ્યો નથી। આખા મામલાની વાત કરવામાં આવે તો રાજકોટની જે ધોળકિયા સ્કૂલ છે તેના જે 3 વિદ્યાર્થીઓ છે તે ગઈકાલે જે અચાનક જ સ્કૂલ છે ત્યાંથી ગુમ થઈ ગયા હતા અને ત્યારબાદ જે સમયસર ઘરે ન પહોંચતા વાલીઓ ચિંતામાં મુકાયા હતા અને વાલીઓ છે તે શાળાએ પહોંચ્યા હતા। જ્યારે વાલીઓ છે તે શાળાએ પહોંચ્યા ત્યારે જે શાળા સંચાલકો છે તેને પણ જાણ થઈ કે 3 જેટલા બાળકો છે તે હાલમાં સ્કૂલે પહોંચ્યા નથી અને તેને કારણે જ તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। સમગ્ર મામલે જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે આ જે 3 બાળકો છે તેમની પાસે જેટલા 400 જેટલા રૂપિયા હતા અને તેના કારણે જ તેઓ જૂનાગઢ બસમાં પહોંચી ગયા છે। જોકે જૂનાગઢના કંડક્ટર છે જે બસમાં તેઓ ગયા હતા તે કંડક્ટરને શંકા જતા તેમને આ 3 બાળકોને પોતાની પાસે બેસાડ્યા હતા, તેને સમજાવ્યા હતા અને ત્યારબાદ આ પોલીસને જાણ કરી હતી। પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે જે 3 બાળકો છે તે શાળામાં તોફાન કરી રહ્યા હતા અને શાળામાં તોફાન કરવાના કારણે તેમને જે શિક્ષક છે તેમના દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો અને તેમના વાલીઓને બોલાવવા માટે કહ્યું હતું, જેને કારણે તેઓ ગભરાઈ ગયા હતા અને ગભરાઈ જવાને કારણે તેમને જે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। થોડા સમય માટે 3 બાળકો છે તેમને તંત્રને, પોલીસને આ ઉપરાંત વાલીઓ અને જે શાળા સંચાલકો છે તેમને ધંધે લગાડ્યા હતા, દોડાવ્યા હતા અને ત્યારબાદ તેઓ હેમખેમ મળી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। સૌથી મહત્વની વાત છે કે જે વાલીઓ છે તે આક્ષેપ લગાવી રહ્યા છે કે સામાન્ય રીતે ગેટ પાસ વગર કોઈ પણ વિદ્યાર્થીને બહાર જવા દેવામાં આવતા નથી, ત્યારે કોના કહેવાથી અને કઈ રીતે આ 3 બાળકો છે તે શાળાના સંચાલકો અને સાથે સાથે વાલીઓને જાણ કર્યા વગર આ ગેટની બહાર પહોંચ્યા। આ શાળાની ખૂબ મોટી બેદરકારી કહેવાય। જો કોઈ અનિચ્છનીય ઘટના બની હોય તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે તે વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। બિલકુલ, આ સવાલ યોગ્ય પણ છે, વ્યાજબી પણ છે, પણ ખાસ કરીને બાળકો સાથેની વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે આ કિસ્સામાં મોહિત, કારણ કે આ બાળકો સાથે આખરે એવો તો કયો ઠપકાભર્યો વ્યવહાર થયો કે તેમને શાળા છોડીને ભાગવું પડ્યું? શું આ મામલે વાલીઓ હવે આગામી સમયની અંદર શાળા વિરુદ્ધ કે શિક્ષકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાના મૂડમાં છે? ગઈકાલે પોલીસ છે તેમના દ્વારા પણ જે શાળાના સંચાલક હોય, વાલીઓ હોય અને વિદ્યાર્થીઓ છે તેમનું નિવેદન છે તે લેવામાં આવ્યું હતું ને જે બેદરકારી છે તેને લઈને આજે વાલીઓ છે તે શાળા સંચાલકને પણ મળવાના છે અને આ પ્રકારનું ઘટના છે તે બીજી વાર ન બને તેની પણ તાકીદ છે તે કરવાના છે। સૌથી મહત્વની વાત છે કે માસૂમ બાળકો હતા, તેમની એક વિદ્યાર્થી છે તેની પાસે 400 રૂપિયા હતા અને તેના કારણે જ આ જે પરિવારજનો છે તેમને ઠપકો ન આપે તેનાથી બચવા માટે તેમના દ્વારા આ પગલું છે તે ભરવામાં આવ્યું હતું। જોકે 3 બાળકો છે તે જૂનાગઢના કંડક્ટર છે તેમની સૂચકતાના કારણે હેમખેમ મળી આવ્યા છે અને હાલમાં જે પોલીસ છે, રાજકોટ પોલીસ છે, તેમને 3ને જે મોડી રાત્રે રાજકોટ લાવી હતી અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા। જી
બિલકુલ બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે શાળાના શિક્ષકો સામે કઈ પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, કારણ કે આગામી સમયની અંદર આ પ્રકારે બાળકો સાથે વ્યવહાર ન થાય અને શાળાની પણ આવી કોઈ બેદરકારી સામે ન આવે તે માટે આ કાર્યવાહી અત્યંત જરૂરી છે.